જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। તો આપણે જો રસોઈ બનાવવા માંડ્યા છીએ। ઓલા બે ભાઈ બેન હજી સૂતા છે અને રસોઈમાં તો આજે અહીંયા દૂધ ગરમ થાય છે, અહીંયા ભાત થાય છે, અહીંયા ચણા થાય છે, વઘારાઈ ગયા છે, હજી કઢી કરવાની બાકી છે। આ મોરા કાઢ્યા જો લોટવાળા બાપુ આવ્યા, હવે લોટ દઈ આવીએ ને લોટ દઈ દે। તો જો દૂધ થાય છે, હવે આપણે કઢીનો વઘાર કરવાનો છે। લોટવાળા બાપુને લોટ આપી દીધો, આપણે એમાં તેલ નાખી દઈએ। ભાત થઈ જવા આવ્યા છે, દૂધમાં ઉફાણ આવું છે। હવે આ ગેસ ધીમું કરી નાખું, બધું હારે થઈ ગયું છે। આપણું દૂધ થઈ ગયું, હવે આપણે આમાં વઘાર કરી નાખીએ। એ છાશવાળું તો હવે થોડુંક પાણી નાખી દઈશું આપણે, કારણ કે બહુ ખાટી તો અમને ભાવતી નથી પાછી। આપણે ભાત ચેક કરવા પડશે જરા। જો ઇનલ બેન જમીન તૈયાર થઈ ગયા। કા ઇનલ જમી લીધું, નાસ્તો જય શ્રી કૃષ્ણ। એ વાના ગઈ અત્યારમાં નો આવે, હજી થોડીક વાર છે, થોડીક વાર છે હજી તો કેટલી વાર। હરખું થઈ ગયું ગળામાં, હા જો એટલે બોલવાનું ચાલુ થઈ ગયું, નકર કાલ તો બોલાતું નતું। કા ઇનલ દુખતું હતું, હા દુખે તો કેમ બોલવું। દર્શન જેમ થઈ ગયું તો દર્શન ને ખબર રજા રાખી હતી, હા અને રજા રાખી તો તને કરી લેતી એમ એના તો એ તો હું તો ગઈ હતી, મને મજા નથી થઈ। એ આવી ગઈ નોધી રોઈ। તો હાલો હવે કેટલા એક ની માથે 10 થઈ। હા હવે તો ભૂખ લાગી હોય, ભૂખ તો લાગી હતી। મેં મારું કામ પતાવી લીધું, પણ મેં તો આજે તૈવા નહીં, પછી મેં તો હવે આવીશ। તો મારે આજે દિવાલમાં હાથ ઘહાણો ને તો ક્યાં છાલ ઉખડી, છાલ ન કહેવાય, ચામડી કહેવાય। છાલ તો એમ નહીં, છાલ ઉખડે એમ જેમ ચામડી એ તો ઉખડી છે ને, દિવાલમાં કેવી હોય, આ લાદી વાળી દિવાલમાં શું હોય, એમાં કાંઈ ન હોય, તો એમાં ઘહાણો। તો તારી છાલ નબળી એમાં કાંઈ ન થાય હો। લાદી વચ્ચે ભરાણો તું બે વચ્ચે બાથરૂમ ની લાદી કેવી છે, સારી છે, આમ ઘહાણી ને ઉખડી એમાં ભીની થઈ હોય ને ચામડી, એટલે ઢીલી થઈ ગઈ ને હોય ને, પણ તોય લાગે એવી ક્યાં હોય, લાદી હોય તો થોડીક લાગે એવી હોય। હવે જો આપણે હું કામ મોડું થયું, મોડું થયું કારણ છે બાલ કપાવા ગયો, બાલ એટલે બહુ મોડું થઈ ગયું, વધી ગયા હતા, અને એક બે દિવસથી ટ્રાય કરતો વાણંદ ને બહુ ગળદી અત્યારે બાપા વાણંદ જવાબ વાણંદ ની ગળદી રહેતી ને ગળદી હું પાછા બેવું નહીં, એટલે હું જોઈન નહીં કરી જતો। આજે નક્કી જ કર્યું હતું દીપકભાઈ ને હતા
હા દીપકભાઈ ના ભાઈ હતા, બે હતા, ઠીક બે હતા. એટલે નક્કી જ કર્યું હતું આજ તો હું તો કરીને જાવ. બાલ કપાવીને જ આવવાના થાય છે, એટલે સીધો સ્કૂલેથી છૂટી ત્યાં જ સીધી મારી મેં કીધું હું આજે રીંગે નથી કરવી, આજ પૂગી જ જવું, આજ શુક્રવાર બાલ કપાવવા જ છે આપણે. સાચી વાત છે. હું ભલે વાર લાગે, બાલ કપાવવા વાર લાગી એટલે વ્યવસ્થિત થઈ ગયા. ઓલું તો માથે વજન લાગતો હતો, એમ લાગતું હતું કે જાણે કે પર્વત રાખી દીધો એવું. તો હાલો હવે જમી લઈ, તમે એક ટાણું કરી લ્યો. હવે એકટાણું કરવાની મજા આવી છે. હા આજ બાટલો આવી ગયો છો, આ બાટલો લખાયો હતો ને આપણે, અને એક ટાણામાં બાટલા વાળા ભાઈની રીંગ ને આમાં નિશાળ આવી મને. એ કે ઘર ક્યાં છે? ઘર નથી જડતું. એ કે એ કે એસ કે કુમાર છાત્રાલય પાસે ક્યાં? હું ન્યા જ ન્યા મળી જાય, બાજુમાં તમે હોઈ જાવ એટલે. હા ના એ ઊભા રહી એટલે હા તરત. ડાબી બાજુ વળશો ત્યાં જ આવી જાય, બરોબર ને? હાલો તો જમવામાં છે ચણાનું શાક, આમાં કઢી, બે મિર્ચી પીડી છે. આ કઢી આ એ કઢી, કઈ છે? આ કઈ કઢી? કઢી કઢી હોય, હોય. કઈ કઢી હોય આ કઈ જુદું લાગે છે ઉપરથી આમ. એ કોણ જાણે. આમાં શું છે? એમાં ભાત, હા વાત તો આપણે યેલો બનાવી, નાતી ચણા. એ તો ચણા, છાસ તો રેગ્યુલર હોય મરચા જ. તૈરા નહીં હજી? પણ મમ્મીએ લીધા હોય જે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ હોય ને ત્યાં પછી તરાય નહીં. અચ્છા અચ્છા સારું છે. થરી ગયું ને તેલ બાદ ગરમ થાય તે તેલ જ ન મૂક્યું હોય ને, એ તો તેલ હોય તો. સીએનજી વધારે તો મોંઘું હા, અત્યારે તેલના ભાવ કેવા, સીએનજી ના ભાવ કેવા. એલપીજી હા સીએનજી તો ગાડી ફરાવી. હા તો ઈ આ એલપીજી ના ભાવ કેટલા, તેલના ભાવ કેટલા, એટલે તરેલું ખવાય. 871 નું બિલ હતું. હા 871 લીધા એને. 871 નું બિલ પેલા 821 માં આવતું, હવે 50 રૂપિયા વધી ગયા. હા ઓલા દૂધ વાળા તે કાર્ડમાં 56 લખ્યા. મેં કીધું આ 56 છે ને, મેં કીધું 60 નું જ લીટર આવે, તું તો 5 વધારી જ દે એમાં. મેં કીધું 56 60 કરતા 56 ઓછા નું થાય. આલા 65. 65 કરતો તો 65 કરો તો શું કીધું એને? મેં કીધું આ 65 માંથી મીંડું કરી નાખ, મેં કીધું પાંચડો કરી નાખ. પાંચડો કેમ એકમના સ્થાન હા. હે એવું થયું છે. હા એવું. હાલો તો જમી લઈ. હાલો ભૂખ લાગી છે. સ્કૂલેથી આવી ગયો હા. છે. ચોનેકીનો ચાકુ, હે ચોનેકીનો ચાકુ. ઈ વરી હું ચાકુ હા ક્યાં હું આપ્યું અગસ્ત્ય એ ઓગસ્ટ કર્ણ એ ઈકુ આંગુ આંગુ. અરે વાહ, પેન્સિલ, નટરાજની પેન્સિલ. નચ બોલ તો પાછો. નટરાજ કઈ નટરાજ. હાલો હવે હાથ પગ ધોઈને, વાંધો નતો આવ્યો ને સ્કૂલે, ગળામાં કઈ થતું નતું ને તો વાંધો નહીં. દર્શુ તો બાલ કપાયો લાગે છે ને દર્શુ? હાથ મોટા મેં તો બપોરના કપાયો હતા, અત્યારે દર્શુ ને કપાયો નહીં. આજે તો વાળ કાપવાનો દિવસ હતો, હે વાળ કાપવાનો હતો. આજે હતું ને ગોઠવી દે, આજે થોડીક વાર લેટ મેળ થયું. નતો આવતો, કીધું ના કપાવવા તો તા હા. કાંઈ ભાઈ હાજર ન હોય કાગળ અને દી કા આ છોકરાઓ રજા ન હોય, એને લેસન ને એવું બધું બાકી હોય એટલે મેળ જ નતો આવતો. અચ્છા. આજે તો જો ખીચડીનો પ્રોગ્રામ છે. હિનલ ને તો ભૂખ લાગી લાગે. ગરમ છે, એ ફૂગ મારજે. ફૂલ ગરમ. ફૂલ ગરમ લાજી ઉતારી જ છે. તો ચાલો બધાય ગિરનારી ખીચડી ખાવા. હાલો હાલો. મારે છે ખીર છે, ખીર હા તમારે ખીર ને પેલું થેપલું. થેપલા ફરાળી. નાની ચમચી હોય ને આ ખીચડી કેવી સાદી ગિરનારી? ગિરનારી. તમારે ગિરનારી ખીચડી બહુ હોય કહેતા હતા છોકરા. હે છોકરાઓને કહેતા તમારે ગિરનારી ખીચડી બહુ અમારે કેમ કહેતા કે અમારે છોકરાઓને બહુ ભાવે તો અમે ઈ જ કરીએ. એટલે ગિરનારી ખીચડી બહુ ભાવે, વેજીટેબલ વાળી એમ. હા અમારા દર્શને તો ન ભાવે, એને તો સાદી હોય, પણ હિનલને ભાવે. મમ્મી બે જાઓ. બાકી સાદી ખીચડી હિનલને ઓછી